તો જય માતાજી મિત્રો, તમારું અમારા ત્રીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છીએ માતાજીનું ભેંસ વિયાણી છે ધારવા જઈએ. તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. બરાબર, આ છે અમારું મંદિર. કંઈક આવું છે, કામકાજ ચાલુ છે. બરાબર, ધારવાનું છે. તો ધારીને પ્રસાદ કરીને તમને પછી બીજો નેક્સ્ટ વ્લોગ બતાવીશ. તો ફાઇનલી આટલું મંદિર બની ગયું છે આપણું. બરાબર, અને અત્યારે તો અહીં ચલવી લઈએ. બરાબર, ચારવાનું ચાલુ છે. મિત્રો, આપણે જઈ રહ્યા વરાણે. થોડું કામ હતું તો ટ્રેક્ટર લઈને જઈ રહ્યા. બરાબર, તો વ્લોગમાં બના રહેજો. ચલો, તો આપણે પહોંચી ગયા છીએ માંડવી. બરાબર, બ્લોકમાં બના રહેજો. આવશે માંડવી જવા, આવશે વરાણા જવા. બરાબર, આપણે વરાણા પહોંચી ગયા છીએ. બરાબર, એટલે દર્શન કરી લે. બરાબર, જય ખોડલમાં કોમેન્ટમાં લખી. ફાઇનલી આપણે વરાણે આવી ગયા છીએ. બરાબર, અહીંયા નાખી આ આશ્રમ કોણ કોણ આવ્યું છે જરાક કોમેન્ટ કરજો. બરાબર, આ હાઈવે રસ્તો છે, આશ્રમ છે. ખોડલધામ વરાણે જાય છે. બરાબર, ઝાડમાં બહુ મસ્ત છે. તો આ બધું જોજો અને સપોર્ટ કરજો. બરાબર, તો નવા આવે એટલે થોડું થોડું ચલવી લેજો. બરાબર, તો મહેમાન આવવાના ચાલુ થઈ ગયા છે. સેવા ભાવી બધું ખૂબ છે, સરસ. કાલ ગુરુ પૂનમે આવજો તો વરાણે ખોડલધામે, તો અહીં આવજો ને આવજો. બરાબર, આ છે આશ્રમ. જોવા થોડું કાલ ગુરુ પૂનમ હે એટલે કદાચ આશ્રમમાં ગુરુ પૂનમે દર્શન કરવા આવે વરાણે. બરાબર, તો આ ગારો છે એટલા માટે આપણે આ માટી લાવ્યા છીએ, એટલે હવે ગારો નહીં થાય. બરાબર, બાકી ફૂલ તૈયારી છે બધી જ. ટ્રેક્ટરમાં ડીઝલ નતું, ડીઝલ પુરાવા આવ્યા પંપે આવી જાય. આપણે ડીઝલ પુરાવી લીધું હોય, હવે સીધા ઘરે. બરાબર,